તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. અને સવારના વાગી ગયા છે 7:30 જેવું, અને અમારે પપ્પા જાય છે ગાડી ભરવા હતું, બરોબર માણાવદર. એ માણાવદરથી ગાડી ભરી આવે. મારે થોડુંક કામ છે, થોડાક દીધી મને મજા નહોતી એટલે હું ગાડીમાં નહોતો ગયો. એના હિસાબે વિડીયો નહોતા આવતા, અને એવું બધું હું તમને પછી કહી. એટલે ગાડી મારા પપ્પા ભરી આવે, અને પછી આપણે ગાડી ભરીને આવશે એટલે પછી હું જવાનો છું. પપ્પાને જવું છે બહાર ગામ, એટલે હું અને મારો એક મિત્ર છે એ ગાડી લઈને જવાના છીએ. તો પછી અમે મળીએ. તો ભાઈઓ આપણે નીકળી ગયા છીએ, અને જો આગળ એક ગાડી જાય છે એ આપણે ભેગી જ છે, અને આપણે ભેગા પડ્યા જાય છીએ. અને ઇરફાનભાઈ આવી ગયા છે, જો હું તમને બતાવું. તો જો આ ગાડી જાય, અને આ રહી આપણા ઇરફાનભાઈ ધોરાજીથી આવી ગયા ભેગા, અને હવે બે ભાઈઓ પડ્યા જાય છે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અને આપણે પહોંચી ગયા છીએ પડદરી, અને જો આપણી એક ગાડી કાંટો થાય છે, અને આ આપણી ગાડી અહીંયા પડી. પૂરી ગાડી કાંટો થઈ જાય પછી આપણી ગાડી ચડાવીએ, અને પછી આપણે કંપનીએ જાય. તો ભાઈઓ આપણે પૂગી ગયા કાંટો કરાવીને ચા પીવા હતું. આ રે અમારે કિસલા કાકા ઊભા છે, જો ઓલી બે ગાડી પડી આપણે લઈને આવ્યા છીએ. તો ભાઈ ચા પાણી પી લઈએ, અને પછી જ આપણે આગળ નીકળીએ. ને કંપનીએ પૂગી જાય એટલે એક ગાડી તમારી મૂળ વહી ગઈ છે, એટલે એ ખાલી થાય ને પછી જ અમારા બે ગાડીનો વારો આવશે. તો આપણે પૂગી ગયા કંપનીએ, અને આપણી મોર બે ગાડી નહીં પણ 3 ગાડી છે, એટલે બધી થઈને 3 ગાડી છે. એટલે 3 ગાડી ખાલી થાય પછી ચોથો વારો આપણો છે. જો તમને ગાડીઓ બતાવી દો 4 એ 3 ગાડી પહેલાં ખાલી થઈ જાય, પછી ચોથો વારો આપણો આવશે, ને પછી આપણે ગાડી ખાલી થાય. તો આ પડી એક, આ બીજી, આની પાછળ એક છે હજી ત્રીજી, અને પછી આપણો વારો છે ચોથી. આ પડી આપણી ગાડી, અને આપણે હવે આમાં જ બેહીને ટાઈમ કાઢવાનો છે. 3 ગાડી ખાલી ન થાય ત્યાં સુધી આ રીતનું બાંધેલું છે તાલપત્રી નાળા. જ્યાં 3 ગાડી થઈ ગઈ, 1 2 ને ઓલી 3. તો ભાઈઓ જો પેલી ગાડી લાગી ગઈ છે. આ રહ્યું મશીન, આ મશીનથી ખાલી કરશે. કઈ બાજુ રાખે, આ બાજુ રાખે તો કઈ બાજુ રાખે તો ખબર નથી. અને જો અહીંયા આ મશીન છે, અહીંયા દોરા બને છે, રૂમાંથી દોરા બનાવે છે. કોઈ રાજા એવા મશીન પડ્યા છે. હવે આપણો વારો તો ચોથો છે, એટલે રાહ જોઈ છે કઈ વારો આવે ને કઈ આપણી ગાડી ખાલી થાય. તો મિત્રો, સવારના થી લઈને અત્યાર સુધીમાં બપોરના 4 વાગી ગયા, રોંઢો થવા આવ્યો છે, અને બીજી ગાડી હજી માન ખાલી થઈ છે. અમને એમ હતું કે 4 વાગે અમારી ગાડી ખાલી થઈ જાય તો અમે ક્યાંકથી ભરીને પાછા રિટર્ન નીકળી જાઉં, પણ હવે બીજો કોઈ રસ્તો નથી. તો ચા પાણી લેવા ગયા હતા, ચા પાણી લઈને પાછો કંપનીએ જાઉં છું. કંપનીએ જઈને બધા ચા પાણી પી અને સૂઈ ગયા હતા. હજી ઉઠ્યા છે એટલે કંઈક મૂડે રેડી થઈ જાય, અને પછી તમને પાછું હું મળું. તો ભાઈઓ હાઈન થઈ ગયા એને 6:30 જેવું થઈ ગયું, અને હવે આપણી ગાડીનો વારો આવ્યો છે. ગાડી લાગી ગઈ છે, હવે ખાલી થઈ જાય. હવે ભરાશે કે નહીં ભરે એનું કંઈ નક્કી જેવું છે જ નહીં કાંઈ. હવે જોઈશું શું થાય ખાલી થયા પછી. મિત્રો જોવો, આ રીતે આપણી ગાડી ખાલી થાય છે. રોલરથી આ રીતે ગાડી નાખીને ખાલી કરે છે, ખાલી થઈ જાય. અને હવે ઓર્ડરનું પૂછ્યું પણ ઓર્ડર છે નહીં. હવે જોઈશું શું થાય. લગભગ સવાર ઉપર જ રાખવાનું રહે, સવારે જ ગાડી ભરાય. તો ભાઈ આપણે ગાડી ખાલી થઈ ગઈ છે, અને ગાડી ખાલી કરીને આપણે આવી ગયા કાંટે. જો સામે કાંટો છે, જે કાંટો કરાવવાનો છે, પણ આપણે જે ભાઈ છે કંપનીવાળા એ આવે પછી જ આપણો કાંટો થાય. એટલે કાંટો થઈ જાય પછી આપણે નવરા થાય, એટલે આપણે રોડ કાંટીને બેઠા છીએ જામનગરવાળા હાઈવે. તો કાંટો થઈ જાય પછી આપણે ક્યાંક હોટલ જાય અને જમી લઈ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અને સાંજે મોડું થઈ ગયું હતું, તો આપણે જમીન ડાયરેક્ટ ઉઈ જ ગયા હતા, અને અટાણે ઉઠ્યા છીએ. તો ચા પાણી પી લીધા છે, ને હવે ગાડીમાં વેક્યુમ ભરી લઈ. અને ગાડીમાં પડ્યું છે પંચર, તો ગાડીમાં પંચર કરાવી લઈ. અને ડ્રાઈવર છે ચા પીવા ગયા છે, ત્યાં સુધી આપણે વેક્યુમ ભરી લઈ, પછી તમને પાછા આપણે મળીએ. આપણે જો આ હોટલ જય દ્વારકાધીશ છે ત્યાં જ રોકાણ હતા, હાઈવે ઉપર જ છે. અને આ આપણી ગાડી, અને આ રહી કિશોર કાકાની ગાડી. તો કિશોર કાકા કંઈક સેટિંગ બેટિંગ કરે છે તો બેઠા. અરે એની ગાડી, બે ગાડી ભેગી જાય, બે ભેગી પાછી જવાની છે. શું કરો કિસલા કાકા? ચાલો ભાઈ, સાફ સફાઈ હાલે છે. હવે તમને મળીએ થોડીક વાર પછી. આપણી ગાડી લાગી ગઈ છે પંચર હાટું, તો જલ્દીથી જાય અને પંચર કરાવી લઈ, પછી ક્યાંની ભરવાની થાય તો ગાયકા ભરવા હાટું નીકળીએ આપણે. તો ભાઈ ગાડી ભરાવા માંડી છે,
ખાતરનો ઓર્ડર આવ્યો તો ખાતર ભરીએ છીએ જો અહીંથી, હજી પછી બીજું માથે ભરવાનું છે સામેથી. જલ્દીથી ગાડી ભરાઈ જાય તો એટલે આપણે જલ્દીથી નીકળીએ. તો ભાઈ આપણી ગાડી ભરાઈ ગઈ છે અને હવે આપણે અહીંથી નીકળશું. હવે 4-5 થેલી નાખવાની છે, નાખી લઈએ. ઇરફાનભાઈ અહીંયા ઊભા છે જુઓ. તો ભાઈઓ આપણે ગાડી ભરાઈ ગઈ છે ને આપણે નીકળી ગયા. ઇરફાનભાઈ હાઈવે ઉપર ગાડી ચડાવી દીધી છે. તો જલ્દીથી આપણે જેતપુર પૂકવાનું હોય. જેતપુર ગાડી ખાલી થાય ને ત્યાંથી પછી જવાનું છે આપણે 5 પીપળા ગામ. અડધી ત્યાં ખાલી કરવાની છે. તો જલ્દીથી આપણે નીકળીએ. બરોબર ને ઇરફાનભાઈ? હા બરાબર. તો ભાઈઓ આપણે પૂકવા આવ્યા જેતપુર બાયપાસમાં છે. ઇરફાનભાઈ ગાડી હાઈકે જાય છે અને આમ હાઈકે જાય એટલે આમ કે ઉડાડે જાય છે એના જેવી વાત છે. ગાયકા પૂકી ગયા ને હવે ગાયકા લગાતી એટલે ગાયકા ખાલી થતી લઈ જાય. તો જલ્દીથી ખાલી થાય એટલે આપણે અહીંથી 5 પીપળા ગામ જવાનું હોય. અડધી ગાડી ત્યાં પાછી આપણે ખાલી કરવા જાવ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ જેતપુર. ગાડી ખાલી કરવાની છે ત્યાં લોકેશન ઉપર. પણ ત્યાં એક ખાંડની ગાડી ખાલી થાય છે એટલે ખાંડની ગાડી ખાલી થઈ નીકળી જાય. થોડીક બોરી બાકી છે તો આપણે પછી આપણી ગાડી લગાડીએ. પણ જો તમને એક વસ્તુ બતાવું, આવું લગભગ આપણા ભારતમાં જ શક્ય થાય, બીજી ક્યાંય થાય નહીં. એટલે જોજો ધ્યાનથી. જો આ થાંભલો જો ક્યાં છે, રોડની વચ્ચોવચ્ચ રસ્તો છે, રોડની વચ્ચોવચ્ચ થાંભલો કર્યો છે. આમાં એ ખબર નથી પડતી પેલા રોડ બનાવ્યો છે કે પેલા થાંભલો હતો અહીંયા, એ તો આપણે ખબર નથી. પણ આ જોઈ લ્યો, મોટું સાધન તો આમાં નીકળે એમ નથી. આવી પરિસ્થિતિ છે આપણી અહીંની. બપોરે જમવાનો તો મેળ કંઈ આવ્યો નહોતો એટલે હવે ઇરફાનભાઈ આગળ ગોતવા ગયા હતા નાસ્તો છે કે નહીં. તેનો ફોન આવ્યો છે કાંઈ નાસ્તો છે તો આપણે નાસ્તો કરવા જાય છે ને પછી નાસ્તો કરી લઈએ ને પછી ગાડી લગાડીએ, પછી તમને મળી. ઇરફાનભાઈ હેઠે બેસી ગયા જોઈ લ્યો. અને ગાડીનું પાટિયું ખોલી નાખ્યું લાગી ગઈ છે. હવે અડધી અહીંયા ખાલી થઈ જાય તો ઘરે આપણે અહીંથી નીકળીએ અને 5 પીપળા જવાનું હોય. ત્યાંથી ફોન આવ્યો છે ત્યાં પૂગીએ ત્યાં ગાડી ગાયકા ખાલી થાય પછી આપણે ધોરાજી બાજુ ભાગતું. તો ભાઈ જો ગાડી ખાલી થવા માંડી છે અને થોડી ઘણી થઈ ગઈ છે અને થોડી ઘણી હવે બાકી રહી થઈ જાય પછી આપણે અહીંથી નીકળીએ. તો ભાઈઓ જેતપુરમાં આપણી ગાડી અડધી ખાલી થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ 5 પીપળા. ત્યાં આપણી ગાડી ખાલી અડધી થઈ જાય એટલે હાવ ખાલી થઈ જાય અને પછી આપણે નીકળીએ ધોરાજી હાટું. ભાઈ પાછું લીવર દઈ દીધું છે, જલ્દીથી આપણે પહોંચી જઈએ. આ બધો જેતપુરનો નજારો ભાઈ. તો આપણે જેતપુરથી ધોરાજી વાળો રોડ પકડ્યો છે. પાઉંભાજી ચાલુ છે પ્રફુલ્લની. માથું ઉપર સામે નીકળી ભાઈ. અહીંથી પાછો ફાટો પડશે ને એટલે આપણે 5 પીપળા બાજુ વહી જવાનું છે. ત્યાંથી ખાલી કરીને પાછું રિટર્ન આપણે આ જ રોડે ચડવાનું રહે. તો ભાઈઓ 5 પીપળા આપણે પહોંચી ગયા છીએ. હવે ઓલા ભાઈ આગળ ઊભા છે એની પાસે પહોંચીએ આપણે અને ગાડી ક્યાં લગાડવાની ખબર પડે તો ગાડી લગાડી દે ને ગાડી આપણી થાય ખાલી થતી. ખાલી થઈએ જલ્દીથી. તો હજી ઘરે પૂગવાનું છે, ગાડીનો મેળ કરવાનો છે, 2 વ્હીલનો. ગાડી આપણે આ તો ધોરાજી મૂકી દેવાની છે એટલે એ ગોઠવવાનું છે. અહીંયા પહોંચી જાય એટલે આપણી ગાડી ખાલી કરતા તો થાય પછી કાંઈક મેળ કરશું. તો ભાઈ ગાડી થઈ ગઈ છે ખાલી. હવે 5-6 બોરી રહી છે એ ખાલી થઈ જાય એટલે આપણે અહીંથી નીકળીએ. વેક્યુમ ભરાય છે, ગાડી ચાલુ જ રાખી છે આપણે. વેક્યુમ ભરાઈ જાય અને ઉતાવળ એવી છે કારણ કે 9:30 વાગી ગયા. હજી ઘરે પૂગતા ધોરાજી પૂગતા લગભગ 10 વાગી ગયા છે, 10 સવા 10 જેવું. તો આપણે જલ્દીથી અહીંથી નીકળીએ અને ધોરાજી પૂગી જાય. ભાઈ આપણે ગાડી 5 પીપળાથી ખાલી કરીને નીકળી ગયા છીએ અને રોડે ચડી ગયા છીએ. જલ્દીથી આપણે ધોરાજી પૂગી જાય અને આપણે ગેરેજે ગાડી મૂકવાની એની ગાડી મૂકી દઈ તો ઇરફાનભાઈને આપણે એના ઘરે પુગાડી દઈએ અને પછી આપણે આપણા ઘરે નીકળીએ. આપણે પહોંચી ગયા છીએ ધોરાજી અને આ બધું લગ્નગાળાનો ટ્રાફિક છે. જોઈ લ્યો ફૂલ પાર્ટી પ્લોટમાં જમાવટ ચાલે હટાણે યુદ્ધ બીજને. આપણે પડ્યા જઈએ. આપણે જવાનું છે ઉપલેટા રોડે. આ જકરિયા પીઠાચાની જલ્દી આવી છે. મિત્રો આપણે પૂકી ગયા ધોરાજી અને હવે આપણે જઈશું ગેરેજે ગાડી રાખવા હતું. તો ગેરેજે ગાડી રાખી દઈએ અને ઇરફાનભાઈને ઘર બાજુ મૂકી આવશું ને પછી આપણે નીકળશું.
તો હવે વિડીયો અમે માપે મેળા થઈ ગયું છે ને હવે ગાડી રાખી દેવાની છે. તો વિડીયોનો આપણે કરીએ અહીંયા એન્ડ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ આવા એક નવા વિડીયોમાં.